નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બજાજ કંપની અન્ય ઓટો કંપનીના માર્કેટને તોડવા માટે એક નવા અવતાર સાથે માર્કેટિંગમાં આવી રહ્યું છે। જી હા, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર અને ટક્કર આપવા માટે બજાજ ઓટો હવે આવતા મહિને તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે। કંપની હાલ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું સસ્તું વેરિયન્ટ ઓફર કરશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને મોટી અને જરૂરી રાહત આપી છે। કેન્દ્રએ બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને યુએઈ સહિતના કુલ 6 દેશોમાં 1 લાખ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે। સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી। કેન્દ્રએ મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોના બજારો માટે ખાસ ઉગાડવામાં આવેલી 2000 ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સમયસર ટ્રેન ન મળતા મુસાફરો મુકાયા હાલાકીમાં। વેકેશનને લઈ વતન જતા યાત્રિકોને સ્ટેશન પર ભીડ। સમયસર ટ્રેન ન મળતા યાત્રિકો પ્લેટફોર્મ પર સૂવા મજબૂર। અમદાવાદના કલુપુર સ્ટેશન પર મુસાફરોને હાલાકી પડી રહી છે, જેમાં સમયસર ટ્રેન ન મળતા મુસાફરો હાલાકીમાં મુકાયા છે। વેકેશનને લઈ વતન જતા યાત્રિકો સ્ટેશન પર ભીડ જામી, જેમાં સમયસર ટ્રેન ન મળતા યાત્રિકો પ્લેટફોર્મ પર સૂવા મજબૂર બન્યા। પંજાબ, ઉત્તર ભારત સહિત ટ્રેનોને સમયસર ન હોવાથી ફરિયાદ સામે આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબેનના ચાળા। માથે પલ્લુ લઈને કરી એક્ટિંગ। રૂપાલા સમાજ માટે પદ્મિનીબેન વાળાએ ઉપાડેલા હવે મોરચાનો નવો વળાંક લઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાનમાં આવી છે। તાજેતરમાં જ પદ્મિનીબેન વાળા સામે કીર્તિ પટેલના અનેક સવાલો ઊભા કર્યા હતા। પદ્મિનીબા વાળા સમાજને ગુમરાહ કરવા હોવાનું સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે કહ્યું હતું। ત્યારે કીર્તિ પટેલે પદ્મિનીબા વાળાની મિમિક્રી કરી છે। કીર્તિ પટેલ પદ્મિની વાળાની સ્ટાઇલમાં કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ આણંદમાં જંગી જાહેર સભા સંબોધી। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલની જીત માટે વિશાળ જાહેર સભા કડોદી ગામ, આણંદ જિલ્લા ખાતે યોજાઈ હતી। તેઓએ જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસના ઘણા કાર્યો થયા છે અને નવા ભારતનું નિર્માણ થતું આપણે સૌ જોઈ રહ્યા છીએ। 2014 પહેલા ઇન્ટરનેશનલ ફોરમમાં ભારત કંઈ બોલે તો કોઈ સાંભળતું ન હતું, પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આજે ભારત શું બોલે છે તે દુનિયા સાંભળે છે, એ ભારતનું સન્માન છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 272 રૂપિયા મોંઘું થયું અને 71,486 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું। વાયદા માટે સોનું છેલ્લા 10 દિવસમાં ₹2500 સસ્તું થયું હતું અને સોનું 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું, પરંતુ હવે તે ઘટીને 71,486 રૂપિયા પર આવી ગયું છે। આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોમાં સોનાની કિંમત 2500 રૂપિયાનો ઘટાડો થયો છે।